આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના શુરાસામણ ગામે ત્રિદિવસીય શ્રીમદ ભાગવત કથા દશમ સ્કંદ અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામી તેમજ વક્તા શાસ્ત્રી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીએ સંગીતની સુરાવલી સાથે દિવ્ય કથામૃતનું રસપાન કરાવ્યું છે। 27, 28 અને 29 તારીખ સુધી વક્તા શ્રીઓએ જે લાભ આપ્યો છે અને દિવ્ય કથામૃતનું રસાપાન કરાવ્યું છે। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। સિનોર તાલુકાના સુરાસામળ ગામને આંગણે 3 દિવસની ભાગવતની દિવ્ય કથાનું આયોજન થયું છે। અમારે યુગ કુમાર રાજકોટ ગુરુકુલની શાખા વર્ણામા ગુરુકુલમાં આ ગામનો એક બાળક ભણ્યો, એના યોગ્ય કરી અને અમારે એમના પિતાશ્રીને સત્સંગ થયો, આવડો મોટો ઉત્સવ થયો। હજારો ભક્તોએ 3 દિવસ સુધી અહીં કથાનો લાભ લીધો અને આજે સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો શાકોત્સવ બહુ મોટા પાયે આયોજન થયું છે। આ ગામના કેટલાય મહિલાઓએ સવારથી લઈ સાંજ સુધી પોતાના હાથે રોટલા ઘડ્યા છે અને એ પ્રસાદ બધા ભક્તોને અહીં વેચવામાં આવી રહ્યો છે। અત્યારે વર્ણામા ગુરુકુલના 125 જેટલા બાળ યુવા કલાકારો પોતાની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા આ ગામના લોકોને મનોરંજન અને સાથે સત્સંગ અધ્યાત્મનું અનેરું પોષણ આપી રહ્યા છે। ત્યારે આ વિસ્તારની અંદર આ સત્સંગ અધ્યાત્મ અને ખાસ આપણા સનાતન હિન્દુ ધર્મની જાગૃતિનું અદ્ભુત કામ થઈ રહ્યું છે। નીલકંઠ ધામ પોઈચાથી પૂજ્ય સંતોએ પધારી અને અહીં કથાનો પણ અદ્ભુત લાભ આપ્યો છે। બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ।